વડોદરામાં ગરીબોના મોઢામાંથી કોળીઓ છીનવતા કાળા બજારિયાઓ બેફામ બન્યા છે। ત્યારે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે અને ₹50,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદમથક વિસ્તારમાં ગરીબોનું અનાજને સગેવગે કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। આ ઇસમની પૂછપરછ કરતા કે સુંદર નામની સરકારી અનાજની દુકાન સિંદરોડ ગામ ખાતે સરકારી દુકાન ધરાવતા મથુરભાઈ રમણભાઈ જારિયા સિંદરોડ રામજી મંદિર ખાતેથી વેચાણે અનાજ લીધું હતું। ઘઉંના 23 કટ્ટા મળી આવ્યા હતા। આ ઘઉંના જથ્થાનું બિલ માંગતા બિલ ન મળતા તાલુકા પોલીસે તેની અટકાયત કરી હતી અને આ સરકારી અનાજ સાથે 3 વ્હીલ ટેમ્પા સાથે મળી કુલ ₹50,000થી વધુના મુદ્દામાલને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ સમગ્ર મામલો વડોદરા પુરવઠા વિભાગ કોઠી કચેરી ખાતે પહોંચ્યો છે।